જો અવતાર ભગવાનનો વરા છે અને વરાનો અર્થ એ છે પરિવારમાં પારિવારિક જે જમીનોના વિવાદ છે એમાંથી મુક્ત થાવ. જેને જોયું છે ને આપી દો. તમારા નસીબનું કશે જવાનું નથી અને તમારું નથી એ તમને કોઈ આપવાનું નથી. ભગવાનનો ત્રીજો અવતાર દેવર્ષિ નારદ તરીકે પ્રગટ થયા. ભાગવતના સદગુરુ દેવર્ષિ નારદ છે. રામાયણના સદગુરુ ભગવાન હનુમાનજી મહારાજ છે. દેવર્ષિ નારદ છે. ભગવાનનો ચોથો અવતાર નારદજીનો અર્થ એ છે જગતના દરેક જીવોને કલ્યાણના માર્ગે સમર્પિત કરો. આપણે દેવર્ષિ નારદનું અર્થઘટન બહુ ખોટું કરીએ છીએ સાહેબ. અમુક તો શબ્દનો અવિવેક ભર્યો પ્રયોગ કરે. નારદ શબ્દ બધા માટે ના વપરાય સાહેબ. નારદજીનો અર્થ એ છે નારદ એટલે જે ભગવાનનો માર્ગ ભૂલ્યો છે એને ભગવાનના માર્ગે સમર્પિત કરી નારાયણના ચરણની પ્રાપ્તિ કરાવે અને જીવનું કલ્યાણ કરે. આનું નામ નારદ છે સાહેબ.